إذ بعث فيهم رسولا من أنفسهم. C'est parmi les bienfaits d'Allah. Allah ni nikmat एक nikmat શું છે? Allah તમારા માટે એક રસૂલને મોકલાવી. તમારા માટે રસૂલને મોકલાવી. પછી Allah subhanahu wa ta'ala કહે છે innal ladina yatluna kitab Allah, જે લોકો કુરાન પડે છે, وأقاموا الصلاة, નમાઝ ને કાયમ કરે છે, وأنفقوا مما رزقناهم, અને જે લોકો અલ્લાહની રાહમાં આપે છે, જે અલ્લાહે એ લોકોને દીધું sirran ou alaniya, en secret et en public. À લોકો કોણ છે? Allah subhanahu wa ta'ala કે ces gens-là font un commerce qui ne périra jamais. આ લોકો એવો ધંધો કરે છે કે જે નુકસાન વાળો નથી. બિઝનેસ કરો, આફેર કરો, નિગોસ કરો, ઇન્સાન સાથે નહીં, ખુદા સાથે કરો. અગર ખુદા સાથે કરશો, મુનાફા મારીશો, બરકત થશે. અઝીઝાની મોહતરમ, મારું રિલેશન કુરાન સાથે કેવું છે? ગઈકાલે એક વસ્તુ મેં બયાન કરેલી, આજે આપણે આગળ વધીએ જરા. જ્યારે કુરાની મજીદ પડવાની વાત આવે અને અરબીમાં પડાય તો આવીને કોક કે અરબીમાં શા માટે પડો છો? તો તમે અરબા છો, તમે સમજો તો શું પડો છો? તો ના સમજી તો ના પડે. હમણાં મેં શું કીધું? અલ્લાહ સાથે વાતો કરું છે, કુરાન પઢો. અગર તમને ખબર હોય ખુદા તમારા સાથે વાતો કરે